હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આપણે આજે આ ટાઈપના પ્રેશર નેલ્સ બનાવતા શીખીશું। સૌ પ્રથમ બધા જ નેલ્સને આપણે સાઇઝ પ્રમાણે ભેગા કરી લઈશું। ત્યારબાદ તેના ઉપર ટોપ કોટ લગાવીશું અને આ ટોપ કોટ લગાવ્યા બાદ તેને 60 સેકન્ડ ક્યોર કરી જેલ પોલિશનો જેલ કોટ લગાવશું। દરેક નેલ્સ ઉપર આવી રીતે ધીમે ધીમે જેલ પોલિશ કરીશું, જેનો પહેલો કોટ એકદમ પતલો રાખીશું। ફ્રેન્ડ્સ, બને એટલો પતલો રાખવાનો છે, ખૂબ જ જાડો કોટ કરવાનો નથી, કેમ કે જાડો કોટ કરશો તો લોંગ ટાઈમ માટે તે નેલ્સ ઉપર રહેશે નહીં અને એની પોપડી વળીને નીકળી જશે। માટે એકદમ પતલો કોટ લગાવીશું આપણે। ફ્રેન્ડ્સ, આવી રીતે એક પછી એક નેલ્સમાં જેલ કોટ લગાવ્યા બાદ તેને આપણે 60 સેકન્ડ ક્યોર કરીશું અને આવી જ રીતે આપણે જે 5મી ફિંગર બાકી છે એના ઉપર પણ કલર કોટ કરીશું। કલર કોટ કર્યા બાદ ફ્રેન્ડ્સ આપણે તેમને છે ને 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકીશું અને સેકન્ડ હાથના નેલ્સ પર સેમ ટુ સેમ આ જ પ્રોસેસ રિપીટ કરીશું। ફ્રેન્ડ્સ, હવે અમે છે ને તમારા માટે દરરોજ આવી રીતે નવા નેલ્સની ડિઝાઇન લઈને આવીશું। જો તમને આ ડિઝાઇન્સ ગમતી હોય અને તમારે ફ્રીમાં પ્રેશર નેલ્સ શીખવા હોય તો તમે અમારી યુટ્યુબ આઈડીને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા આ વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો। આપણે પહેલાં જેવી રીતે પ્રોસેસ કરી ફર્સ્ટ સાઈડના નેલ્સમાં, એવી જ રીતે ફરી પાછી સેમ પ્રોસેસ કરવાની છે। ત્યારબાદ તેને 60 સેકન્ડ ક્યોર કરી ફરી પાછો સેકન્ડ કોટ અપ્લાય કરવાનો છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે સિલ્સનું 8-in-1 ગ્લુ લઈને નેલ્સ ઉપર ડાયમંડ લગાવવાના છીએ। જો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે એને કઈ રીતે લગાવીએ તે તમે ધ્યાનથી જોજો। પહેલાં આપણે ગ્લુને સ્ટિકની મદદથી નેલ્સ ઉપર લગાવીશું, ત્યારબાદ સ્ટિકની મદદથી આપણે તેના ઉપર ડાયમંડ્સ અને નાના પર્લ ચિપકાવીશું। ફ્રેન્ડ્સ, તમારે વ્યવસ્થિત રીતે નેલ્સ પર લગાવેલા ગ્લુ ઉપર સ્ટોન ચિપકાવવાના છે અને સ્ટોનની વચ્ચે જે ગેપ રહીને એમાં આપણે ઝીણા મોતી એટલે કે પર્લ ચિપકાવીશું। આપણે આ વર્ક ફિનિશિંગ સાથે કરીશું, ત્યારબાદ તેને આપણે ફરી પાછું 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકવાનું છે। જુઓ ફ્રેન્ડ્સ, આ બીજા હાથના નેલ્સ ઉપર પણ આપણે સેમ એ જ પ્રોસેસ કરીને ડાયમંડ લગાવવાના છે। પહેલો જે મિડલ ડાયમંડ છે એ મોટી સાઇઝનો લઈશું અને તેની આસપાસના જે ડાયમંડ્સ છે, નીચેની જે આજુબાજુના ડાયમંડ છે એના કરતાં નાની સાઇઝમાં લઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે બધી જ જે નેલ્સ છે બાકીના જે વધે છે ડિઝાઇન વગરના, તે બધા જ નેલ્સ ઉપર ગ્લિટરની આઉટલાઇન કરીશું। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તે આપણા નેલ્સ પર આપણે કઈ રીતે આઉટલાઇન કરીએ છીએ તે। આવી રીતે છે ને ફ્રેન્ડ્સ, આપણે દરેક જે બાકી નેલ્સ છે બધામાં જ આપણે ગ્લિટરની લાઇનિંગ ડ્રો કરવાની છે। આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા જ નેલ્સ ઉપર લાઇન સરખી થાય, એક સરખી, કોઈ પણ નેલ્સ ઉપર એ જાડી પતલી ના થાય। ત્યારબાદ એને આપણે હવે આ નેલ્સ રેડી થઈ ગયા છે, 60 સેકન્ડ ક્યોર કરવાના છે અને ત્યારબાદ પ્રેશર બોક્સમાં પહેલાં તો આપણે આ ગ્લુ ટેપ ચિપકાવીશું, ડબલ સાઇડ ટેપ। ત્યારબાદ એ ગ્લુ ટેપ પર
આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ નેલ્સ ચિપકાવવાના છે. આપણે ફ્રેન્ડ્સ આ પ્રેશરની કીટ રેડી કરીએ છીએ, જેથી કરીને ક્લાયન્ટને બીજી વખત જ્યારે આ નેલ્સ ફરીથી લગાવવા હોય તો ક્લાયન્ટ આરામથી એ નેલ્સ યુઝ કરી શકે. પ્રેશર નેલ્સ જનરલી 4-5 વખત રીયુઝ પણ થતા હોય છે, તો ત્યારે એમને કોઈ પાર્લર પર કે કોઈ બીજા પાસે ના જવું પડે એટલે આપણે તૈયાર કરીશું. એક આલ્કોહોલ પેડ લેશું, એક નાનું ફાઇલર, એક પુશર અને એક ગ્લુ. આ થઈ ગઈ આપણી પ્રેશર કીટ રેડી. અને ફ્રેન્ડ્સ, આપણા નેલ્સ તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો છો. તો તમને આ વિડીયો ગમ્યો હોય